નમસ્તે મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ગુજરાતના પહાડી વિસ્તારમાં એક નાનકડું ગામ આવેલું હતું. આ ગામ આજુબાજુ ખેતરો અને લીલી વનરાજીથી ઘેરાયેલું હતું. આ ગામમાં સંતોષ નામે એક વૃદ્ધ રહેતા હતા. નામ પ્રમાણે તે એક ખૂબ સંતોષી વ્યક્તિ હતા અને એટલે હંમેશા આનંદમાં રહેતા. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સંતોષથી રહેતા અને હંમેશા આનંદમાં રહેતા તથા તેમના ચહેરા પર મોહક સ્મિત ફરકાવતા. તેમનું ઘર કાચી માટીના લીપણવાળું હતું અને તેઓ તેમાં પણ ખુશ હતા. તેમનું આ ઝૂંપડા જેવું ઘર ગામ બહારથી વહેતી નદીના કિનારે બનેલું હતું. તેઓ આ ઘરમાં એકલા જ રહેતા. પરિવારમાં કોઈ નહોતું, ના કોઈ નોકર ચાકર કે ના કોઈ ખાસ સંપત્તિ. તેઓ હંમેશા એકદમ સાદા કપડાં પહેરતા અને ખૂબ જ સામાન્ય ભોજન પામતા. પણ તેમનું પેલું મોહક સ્મિત લોકોમાં ખૂબ પ્રિય હતું. લોકો હંમેશા કહેતા કે સંતોષનું સ્મિત સૂર્ય કરતાં વધુ બ્રાઇટ છે અને પવન કરતાં વધુ નાજુક છે, નમ્ર છે. સંતોષ રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જતા, સવારનો નિત્યક્રમ પતાવી નાહીને ભગવાનની છબી સામે નાનો દીપક પ્રગટાવી ભગવાનનો આભાર માનતા નવા દિવસ માટે અને પ્રાર્થના કરતા કે નવો દિવસ ખૂબ સારી રીતે પસાર થાય અને તેનો તેઓ ખૂબ સારો ઉપયોગ કરી શકે. પછી તેઓ નદી કિનારે જઈ એક ઘેઘૂર વડલા નીચે બેસી ધ્યાન ધરતા. પક્ષીઓના કલરવ અને નદીના વહેતા પાણીના અવાજ વચ્ચે જાણે તેમની જિંદગી પણ સરળ રીતે વહી રહી હતી. જીવન નિર્વાહ માટે સંતોષ કુંભારી કામ કરતા અને માટીના વાસણો, દીવા અને રમકડા આવું બધું બનાવીને વેચતા. તેમના હાથ મજબૂત હતા, પણ ભીની માટી પર એકદમ નજાકતથી ફરતા અને સુંદર વસ્તુનું તેઓ નિર્માણ કરતા. આ દરેક વસ્તુ કે વાસણ બનાવતી વખતે પ્રભુને પ્રાર્થના કરતા કે આ વાસણ જેના ઘરમાં જાય એના ઘરમાં અન્ન લાવે, તેમને સારું ભોજન પ્રાપ્ત થાય. તેમની પોતાની પાસે ખૂબ ઓછું હતું, પણ તે હંમેશા પોતાના સ્મિત સાથે શક્ય હોય તે વહેંચીને વાપરવામાં માંગતા. ગામના અન્ય લોકો સંતોષના જેવા સંતોષી નહોતા અને તેમના જીવન ખૂબ સંઘર્ષ ભર્યા હતા. મોટા ભાગે ખેતરોમાં સારી ઉપજ ન થતી, ક્યારેક અતિવર્ષા થતી અને લોકોનો પાક નષ્ટ થઈ જતો, તો ક્યારેક ઓછા વરસાદને લીધે પાક સારો ના થતો. સારી આવક ન હોવાના લીધે ઘણા લોકો દેવામાં આવી ગયા હતા. બીમારી અને અછત આખા ગામમાં વર્તાતા અને ગામમાં ખુશી કરતા દુઃખ વધારે દેખાતું, વધારે વર્તાતું. અર્જુન આ ગામનો એવો જ એક યુવાન હતો જેની આ ગામમાં નાની દુકાન હતી. પહેલા તો અર્જુન ખુશ રહેતો અને ચહેકતો રહેતો, પણ છેલ્લા થોડા વખતથી તે દુઃખી રહેતો હતો, કેમ કે તેની દુકાન હવે બરાબર ચાલતી નહોતી. લોકો પાસે માલ ખરીદવાના પૈસા જ રહ્યા નહોતા, એટલે રોજ એક નિષ્ફળ દિવસ પસાર થતો. એક દિવસ અર્જુને દુકાન વહેલી બંધ કરી અને ભરેલા હૃદય સાથે તે ચાલતો ચાલતો નદી કિનારે પહોંચ્યો. એણે લીમડાના ઝાડ નીચે સંતોષજીને બેઠેલા જોયા. તેઓ મજાથી નદીની પાર સૂર્યાસ્ત થતો હતો તે જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર પેલું મોહક સ્મિત તો હતું જ. અર્જુન ઉદાસ ચહેરે તેમની પાસે પહોંચ્યો. સંતોષ અર્જુન સામે જોઈ પ્રેમથી બોલ્યા, અહીં આવ બેટા, મારી પાસે બેસ અને આ શીતલ પવનમાં મનને શાંત કરી તારી પરેશાની વિશે વાત કર. અર્જુન તેમની પાસે જમીન પર બેઠો અને બોલ્યો, મને સમજ નથી પડતી કે હું શું કરું. એક બાજુ મારી દુકાન હવે સારી ચાલતી નથી અને બીજી બાજુ મારા પિતાજી ખૂબ બીમાર છે. મારું મન એક અજીબ ડરથી ભરાઈ ગયું છે અને થાય છે કે બધું છોડી ક્યાંક ચાલ્યો જાઉં. સંતોષે અર્જુનને પોતાની પાસેના નાના ગળામાંથી ઠંડુ પાણી એક નાના પવાલામાં પીવા આપ્યું અને બોલ્યા, હું આજે તને એક વાત કહીશ, પણ પહેલા તું આ નદીને જો અને મને કહે તે શું દેખાય છે તને. અર્જુને નદી તરફ જોઈ કહ્યું, આ નદી સતત વહેતી રહે છે. સંતોષજી બોલ્યા, એકદમ બરાબર. આ નદીનું પાણી વચ્ચે પથ્થર આવે, કોઈ ખડક આવે કે કાદવવાળી જમીન આવે, પણ તે અટકતું નથી અને સતત વહેતું રહીને નદીને જીવંત રાખે છે. પછી અર્જુનને સમજાવતા તેઓ બોલ્યા કે આપણું જીવન પણ આ નદી જેવું જ છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ આ નદીના રસ્તામાં આવતા ખડક કે પથ્થર જેવી છે. આપણે પણ જીવનને આ નદીની જેમ સતત વહેતું રાખવું જોઈએ. અર્જુન બોલી ઉઠ્યો, પણ હું કોઈ નદી થોડો છું. હું ખૂબ થાકી ગયો છું અને અંદરથી એકદમ તૂટી ગયો છું. સંતોષજી તરત બોલ્યા, હા બરાબર છે, હું પણ ઘણા સમય પહેલા આવી જ રીતે થાકી હારી ગયો હતો. હું તને આજે મારી પોતાની વાત જણાવું છું. પહેલા હું આવો શાંત અને સંતોષી નહોતો. મારો પણ પરિવાર હતો અને ઘરની સાથે ઘરની આગળ એક દુકાન હતી જે બજારની વચમાં આવેલા હતા. આની સાથે પરિવાર સાથે હું એક સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પણ એક દિવસ દિવાળીના સમયમાં બજારમાં કોઈ ફટાકડાના લીધે વિકરાળ આગ લાગી ગઈ અને તેમાં મારું દુકાન, મારું ઘર બધું બળીને ખાખ થઈ ગયા. એ આગમાં મેં ઘણું બધું ગુમાવ્યું. મારો નાનો ભાઈ અને મારી પત્ની પણ તે આગમાં ભસ્મીભૂત થઈ ગયા. એક જ રાતમાં મારી આખી દુનિયા રાખ થઈ ગઈ. ઘણા દિવસ બેધ્યાનપણે અહીં તહીં ભટકતો રહ્યો, જીવનથી થાકી હારીને. તારી જેમ હારી હું પણ એક દિવસ નદી કિનારે આવી ઝાડ નીચે બેસી સતત અવિરત વહેતી નદીને જોતો રહી ગુમસુમ બેસી રહ્યો. મારા આંસુ સતત વહી રહ્યા હતા અને મન ચીસો પાડીને રડી રહ્યું હતું. નદી જાણે તે સાંભળી રહી હતી. હું મનોમન દુનિયા પાસેથી મારા દુઃખોનો હિસાબ અને તેનો જવાબ માંગી રહ્યો હતો. થોડા દિવસ તો મારો આ નિત્યક્રમ ચાલ્યો, પણ જીવનમાં કંઈ બદલાયું નહીં જ્યાં સુધી મેં બદલાવ માટે કોઈ પ્રયત્ન ન કર્યા. પણ એક દિવસ આ સતત વહેતી નદી જોઈને મેં મારી જાતને કહ્યું કે ક્યાં સુધી હું આવું ગુમસુમ જિંદગી જીવીશ. મેં મારી જાતને કહ્યું, ભલે મારું બધું પેલી આગમાં લૂંટાઈ ગયું, પણ હું તો જીવિત હજી છું ને. વહેતી નદી જાણે મને હિંમત આપી રહી હતી કે જીવનમાં તો વહેતા જ રહેવું. મેં તે દિવસે નદી કિનારાની ભીની માટી લઈ તેમાંથી થોડા નાના દીવા અને કપ બનાવી લાકડાની આગમાં શેકી પકવ્યા અને બજારમાં જઈ તે વેચ્યા. મેં ગીવઅપ ન કરતા કાર્યમાં મન પરોવ્યું. જેમ થોડી આવક થઈ તેમ થોડા વધુ જાતના વાસણો અને વસ્તુઓ અહીં નદી કિનારાની ભીની માટીમાંથી બનાવતો ગયો, પકવતો ગયો અને વેચતો ગયો. વહેતી નદીએ જાણે કે મને સંતોષી રહેવાના પાઠ શીખવી દીધા હતા, જે મારા ચહેરા પર સંતોષનું સ્મિત લઈ આવ્યા. આ સ્મિત બધું બરાબર થઈ ગયાને લીધે નહોતું, પણ મેં નદીની જેમ આશાવાન બની ખડખડ વહેવાનું નક્કી કરી લીધું હતું ને, તેને કારણે મારા ચહેરા પર સ્મિત આવ્યું અને તે મારું ઘરેણું બની ગયું અને હજી પણ છે. પછી તે બોલ્યા, બેટા અર્જુન, એક સારો વિચાર એક બીજ જેવો છે જેને મનમાં રોપી અને એને જો રોજ ધીરજપૂર્વક સિંચીએ ને તો તે ઊંપણ બનીને ફૂટશે અને આગળ જતા વિકસિત થશે. તેના ફળ આજે કે કાલે નહીં દેખાય, પણ સમય જતા તે ફળ આપશે જ. અર્જુન બોલ્યો, પણ જો કદાચ તેવું ન થાય તો? તે વિચાર જોઈએ તેવા સારા ફળ ન આપે, તે નિષ્ફળતા લઈ આવે તો? સંતોષે પ્રેમાળ સ્મિત સાથે કહ્યું કે તેવું શક્ય છે, પણ આ દરમિયાન તું અને તારું મન એકદમ મજબૂત થઈ ગયા હશે કે પેલી નિષ્ફળતા પચાવી એક નવા વિચારના બીજની તું માવજત કરવામાં લાગી શકીશ. તારું મન ચોખ્ખું અને શાંત થઈ ગયું હશે અને આવું શાંત અને ચોખ્ખું મન પરિસ્થિતિમાંથી સોલ્યુશન જોવા ટેવાઈ ગયું હોય છે, ના કે પરિસ્થિતિમાં પ્રોબ્લેમ જોવા. તે રાત્રે અર્જુન શાંતિથી સુકૂન સાથે ઘરે ગયો. એક કાગળ પર તેણે મોટા અક્ષરે લખ્યું, આજનો દિવસ ખૂબ સારો અને સફળ છે. બીજે દિવસે તેણે તેવું કાગળ દુકાનમાં એની બેસવાની જગ્યાની સામેની દિવાલ પર સતત દેખાય તે રીતે ચોંટાડી દીધું, ચહેરા પર એક સ્મિત સાથે. વેપાર હજી પણ ખૂબ ઓછો હતો, પણ હવે અર્જુન દરેક આવનારા ગ્રાહક સાથે ખૂબ પ્રેમપૂર્વક હસી ખુશીથી વાતો કરતો. નાના બાળકોના તૂટી કે ખરાબ થઈ ગયેલા રમકડા મફતમાં રિપેર કરી આપતો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવતો. સાંજે થાકીને આવતા ખેડૂતોને પ્રેમથી ચા પીવડાવતો. ધીમે ધીમે વધુ ને વધુ લોકો તેની દુકાનેથી માલ ખરીદવા આવવા લાગ્યા. એક દિવસ બાજુના ગામના એક રહીશ વ્યક્તિ તેની દુકાનની ખ્યાતિ સાંભળી તેના ઘરના કોઈ સારા પ્રસંગ માટે ખૂબ મોટી રકમનો સામાન અર્જુનની દુકાનેથી ખરીદી ગયા. હવે
અર્જુનનો વેપાર સારો થવા લાગ્યો હતો. તે બીમાર પિતાને સેવા પ્રેમથી કરતો અને દવા પણ કરાવવા લાગ્યો, જેથી તેમની તબિયત સુધરવા લાગી. અર્જુને પોતાનું જૂનું કરજ પણ હવે બધું જ ચૂકતે કરી દીધું હતું. એક દિવસ ફરીથી સાંજે દુકાન વહેલી બંધ કરી ખૂબ ખુશી સાથે અર્જુન ફરીથી નદી કિનારે જઈ સંતોષજીને મળ્યો, એમની પાસે બેસી ગયો અને પછી બોલી ઉઠ્યો, તમે તે દિવસે સાચું કહ્યું હતું કે જીવનને વહેતું રાખવું જોઈએ. સંતોષજી હસીને બોલી ઉઠ્યા, અર્જુન, તે તારા જીવનની સ્ટોરી નસીબથી નહીં પણ એક સારા વિચારની માવજત કરીને બદલી નાખી છે. હવે અર્જુનના ગામમાં કોઈને કોઈ પણ પરેશાની હોય ને તો તેઓ અર્જુન પાસે આવતા અને અર્જુન તેમને દર વખતે પૈસાની મદદ નહોતો કરતો, પણ પોતાની ઉપર ભરોસો રાખવાની અને જીવનને વહેતું રાખવાની સલાહ આપતો. પોતાની સ્ટોરી જણાવી શક્ય હોય ત્યારે નાણાકીય મદદ પણ કરી દેતો. હવે તે પણ સંતોષજીના સ્મિત જેવું સ્મિત ચહેરા પર હોવાને લીધે એક મસીહાની જેમ પ્રખ્યાત થઈ ગયો હતો. આ દરમિયાન સંતોષજી તો ગુજરી ગયા, પણ અર્જુન હંમેશા નાસીપાસ થયેલા લોકોને કહેતો કે નદી કિનારે જઈ બેસો તો તમને શીતલ પવનમાં વહેતી નદીના અવાજમાં સંતોષજીની આપેલી શીખ કદાચ સાંભળવા મળશે અને મારી જિંદગીની જેમ તમે પણ તમારા જીવનને સતત વહેતું રાખી શકશો. મિત્રો, ચાલો આપણે પણ પેલા અર્જુનની જેમ સંતોષજીના દર્શાવેલી રાહ પ્રમાણે મનને ચોખ્ખું અને શાંત રાખી આપણા જીવનની નદીને સતત વહેતી રાખીએ, પછી ભલે તેના રસ્તામાં ગમે તેવી અડચણો કેમ ના આવે. NK વિચાર શ્રેણી અંતર્ગત આજનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી શેર જરૂર કરશો, જેથી અન્ય કોઈ અર્જુન અને સંતોષની જેમ પોતાના જીવનમાં અડચણો આવતા હોવા છતાં પણ જીવનને સતત વહેતું રાખી શકે. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા સાથે ફરીથી આપને મળીશ. ત્યાં સુધી આપના આ મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.